નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. શ્રી કચ્છ સૌરાષ્ટ્ર દેદાણી જાડેજા સમસ્ત ભાયત પરિવાર આયોજિત જામશાહીની તાજપોશી એવં રાજતિલક સમારોહ મુન્દ્રા તાલુકામાં બરાયા ગામે અનેક અગ્રણીઓની હાજરીમાં સંપન્ન થયો. કૃષ્ણ પણ ચંદ્રવંશી રાજા હતા, એટલે જાડેજાઓ ભગવાન શ્રી કૃષ્ણ અને મા આશાપુરાના પૂજક રહ્યા છે. દરેક પ્રદેશની જેમ કચ્છ પ્રદેશમાં પણ નાના નાના ભેટા રજવાડા હતા. પેટા રજવાડા હતા. તેમાં તિલાટ, જામ, ઠાકોર, રાવ અને મહારાવના ઇલકાબ કચ્છના રાજવીઓને મળી ચૂક્યા છે. રાજાશાહી સંપન્ન થઈને આઝાદી આવી 7 દાયકા વીતી ગયા છે, પરંતુ કચ્છમાં એ રાજવી પરંપરા, તાજપોશી અને રાજતિલક સમારોહ આજે પણ કચ્છમાં યોજાઈ રહ્યા છે. એવી જ એક જામશાહીની તાજપોશી અને રાજતિલક સમારોહ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલ મુન્દ્રા તાલુકાના બરાયા ગામમાં 23મી એપ્રિલ 2016ને શનિવારના રોજ યોજાઈ હતી. રાજવી પરંપરા મુજબ ઠાકોર અને જામને પાઘ એટલે કે પાઘડી અને તલવાર કચ્છ મહારાવ તરફથી અપાતી હોય છે. બરાયા ગામના નેક નામદાર જામ સાહેબ સ્વર્ગસ્થ પુંજાજી રામસંગજી જાડેજાના અવસાન થતા તેમના જ્યેષ્ઠ પુત્ર મહેન્દ્રસિંહ પુંજાજી જાડેજાની જામશાહીની તાજપોશી એવં રાજતિલક સમારોહમાં પણ કચ્છ મહારાવ પ્રાગમલજી ત્રીજા ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ પ્રદેશની વાત કરીએ તો કચ્છ એ લોકશાહી પહેલા હાલ પાકિસ્તાનના સિંધ પ્રદેશને જોડીને બનેલો સ્વતંત્ર દેશ હતો. કચ્છ રાજમાં સ્વતંત્ર કોર્ટ હતી. કચ્છ રાજના પોતાના ચલણી સિક્કા હતા અને એનું સંચાલન અને એના કાયદા કચ્છ રાજવીના આદેશ અનુસાર ચાલતા હતા. 500 વર્ષ પહેલા ભુજની સ્થાપના કરનાર મહારાવ ખેંગારજી પોતાના પિતા જામ હમીરજીનું ખૂન કરીને કચ્છમાંથી જ ગયેલ રામ રાવણ તત્કાલીન નવાનગર અને હાલના જામનગરની સ્થાપના કરી હતી. કચ્છ અને કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રનો સંબંધ રાજાશાહી સમયનો જ છે. જામ પરંપરાગત મૂળ પુરુષ જામ નગરપતિએ શરૂ કરેલી. જામ પરંપરાને મૂળ પુરુષ જામ નરપતિજીએ શરૂ કરેલી વર્ષો જૂની પરંપરા આજે પણ કચ્છમાં અવિરત જોવા મળી રહી છે. ત્યારે બરાયા ગામના પણ નેક નામદાર જામ સાહેબે પોતાની જામશાહીની તાજપોશી વેળાએ ભાવુક થઈ અને ભાયાતોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ અગ્રણીઓ પૂજ્ય શાસ્ત્રી અક્ષર પ્રકાશ દાસજી, સ્વામી સંસ્કારધામ ગુરુકુલ માંડવી, સમારોહના અધ્યક્ષ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા સ્ટેટ ઓફ કચ્છ, જામ સાહેબ શ્રી મોતીસિંહજી અનોપસિંહજી, સમસ્ત દેદાણી ભાયાત કંથકોટ, શ્રી જોરાવરસિંહજી કેશરીસિંહજી રાઠોડ, શ્રી નેક નામદાર જામ સાહેબ શ્રી મહેન્દ્રસિંહજી પુંજાજી જાડેજા, જખૌ જામ અમરસિંહજી જાડેજા, સાવતસિંહ જાડેજા, તારાચંદભાઈ છેડા, વાસણભાઈ આહિર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. भाव साहब बजो जो को बराया में जाम ताजपोशी में અહીં મુખ્ય અગ્રણી તરીકે અહીં તલવાર અને પાઘ દેના કેડી ખુશી થી હતી પરંપરા જળવાણી વેલ આઉંછા કે રખે ને એડો મોકો મુझे વડીલે કે બનાવ્યો હોય બોલાય કે અસી આ મારફતે પગ બેરાઈંદા વાસુ પિન વેંદા નવાસુ અને હેતે ચીર મુકે બડી ખુશી થી ને આજ આમ જીન થયો એટલે કે હાणे આઉं 80 વર્ષ जो थियो એટલે આઉं રિટાયર થયેલા મંગાતો અને મૂંखे બड़ी ખુશી आहे કે मुंहिंजो वारसार हिकिड़ो न आहे पर आई मेरे जाडेजा मुंहिंजा वारसार हिते मूंखे ख़ुशी थी कि ही मौक़ो मूंखे जुड़ियो ऐं अची ने मिड़े खे मिली सघियोसि ने आ भेरो आनंद भर माणी सघियोसि. તિલક વિધિની પરંપરા એટલે પરંપરાગત પરંપરા છે. મારા પિતાશ્રી પુંજાજી રામસંગજી જામ એ અમારા દેદાણી જેસર જાડેજા ભાઈઓતાના જામ હતા. અમારે જેસર જાડેજા દેદાણી ભાયાતના કચ્છ તેમજ સૌરાષ્ટ્રની અંદર
77 ગામ આવેલા છે, જેમાં જામનગરનો ધ્રોલ તાલુકો, જોડિયા તાલુકો, મોરબી તાલુકો અને મિયાણાની બાજુમાં, તે રીતે જામનગર જિલ્લો, મોરબી જિલ્લો અને કચ્છ. મારા પિતાશ્રીનો સ્વર્ગવાસ થતા જે રાજવંશની જામ પરંપરા અનુસાર મને આજે રાજગાદી ઉપર બેસવા માટે અમારા ભાયાતોએ જે આયોજન કર્યો છે, એમાં મને રાજગાદી ઉપર મારા શ્રી કચ્છ સ્ટેટ હાઈનેસ એ દોરી જશે, એ એમના હાથે મને પાઘડી બંધાવશે અને અમે જાડેજા વંશની પરંપરા મુજબ જ્યારે અમને રાજ તિલક કરવાનું હોય છે ત્યારે મામઈ દેવના અનુયાયીઓ, માતંગશ્રીઓ તો અમને અમારા યશરાજ મતિયા જે છે, અમારા રાજના માતંગદેવ છે, એ મારી તિલક વિધિ કરશે ને આપણા શાસ્ત્રોકૃત વિધિથી જે કાશી ભણેલા બ્રાહ્મણ હોય એવા આપણા ભાડિયાના જે મહાન કથાકાર છે, એ કસ્પે મહારાજ દ્વારા મારી તિલક વિધિ અને શાસ્ત્રોકૃત વિધિ કરવામાં આવશે. હું મારા ગામની વાત કરું તો મારા ગામની અંદર 450 વર્ષ થયા. આ મારી 11મી પેઢી ચાલે છે. આમ તો સ્ટાર્ટિંગથી જ્યારે આપણે જાડેજા વંશની સ્થાપના થઈ ત્યારથી જ જામ પરંપરા ચાલે છે. લાગણી હું એ અનુભવું છું કે સાંપ્રત સમયમાં અત્યારે લોકશાહી છે, અમારા રાજવીઓએ દેશ દાજ ખાતર સમરસ થઈ અને ભારતના જે લોકશાહી પર્વની ઉજવણી થઈ એમાં જોડાણા બધા રાજવીઓ વિલીન થઈ ગયા. પણ અમારી જે રાજકીય પરંપરા છે એના અમારા ભાયાતોની એવી લાગણી છે કે આપણે જામની વિધિ થવી જોઈએ, તાજપોશી થવી જોઈએ. એ અનુસંધાને આજે તાજપોશી થાય છે અને મને લાગે છે કચ્છમાં 50 વર્ષની અંદર આવો પણ કોઈ ભવ્ય પ્રોગ્રામ નહીં થયો હોય, એ આજે ભવ્ય પ્રોગ્રામ થઈ રહ્યો છે. આ જે પરંપરા છે આજની નથી, આજથી 1400 વર્ષ પહેલાંની પરંપરા છે. આ પરંપરા પાછળનો હેતુ એ છે કે ગીજની અંદર જ્યારે રાજ્ય હતું જામ નરપતજીનું, એ વખતના ઈરાનના બાદશાહે એમને જામની પદવી આપી. ત્યાર પછી એમના જે વંશવાસો આવે એ આ રીતે જામની પદવી ધારણ કરે. આ કોઈ રાજાશાહી કે લોકશાહી સાથે કોઈ સંબંધ નથી. આ એક વડીલોની એક પરંપરા છે. ને અગાઉના વખતમાં એક આ વ્યવસ્થા કરેલી છે કે ટિલાટ હોય, જાગીરદાર હોય, ઠાકોર સાહેબ હોય, ગામધાણી હોય, અને જે જામ એટલે તેજસ્વી વ્યક્તિ, જે ઈરાનના બાદશાહે જ્યારે ઇલકાબ આપ્યો જામ એટલે તેજસ્વી વ્યક્તિ, મોટો માણસ. ખરેખર ખૂબ આનંદનો પ્રસંગ છે. ક્ષત્રિય સમાજ છે, હંમેશા ક્યારેય કોમવાદી સમાજ નથી રહ્યો. આ સમાજ બધા સમાજોને સાથે લઈને ચાલવાવાળો છે. આજે આપ જોવો છો કે બધા સમાજો સાથે છે. આ જ્યારે છૂઆછૂતનો સમય હતો એ વખતમાં પણ જે માતંગ દેવ હોય એ રાજ તિલક કરતા. આજે પણ માતંગ દેવે રાજ તિલક કર્યું છે. આજે બધા સમાજના અહીંયા ભાઈઓ હાજર છે. આજે પણ જે વર્ષો પહેલાંનો જે પ્રેમ સંબંધ જે હતો, લાગણી હતી, એ આજે પણ લોકોમાં જળવાઈ રહી છે. એના દર્શન આપણને અહીંયા થાય છે. કચ્છ પ્રદેશ એ અતિ પ્રાચીન પ્રદેશ છે. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો એ કચ્છ પ્રદેશ. વસ્તી ભલે ઓછી હોય પરંતુ કચ્છ જિલ્લાનો જે ભૌગોલિક વિસ્તાર છે એ ખૂબ જ મોટો છે. કચ્છમાં અનેક રાજા મહારાજાઓએ અહીં શાસન કર્યું છે. અનેક રાજવીઓએ અહીં પોતાનો શાસન કરતાનો સમય ગાળ્યો છે. પરંતુ સૌથી વધુ જો શાસનની વાત કરીએ તો એ શાસન છે જાડેજા વંશનું. તો આજે જ્યારે જામ સાહેબની તાજપોશી અને રાજ તિલકનો કાર્યક્રમ કચ્છમાં યોજાયો, મુન્દ્રા તાલુકાના બરાયા ગામનો. મુન્દ્રા તાલુકો કચ્છ જિલ્લાનો એક તાલુકો છે, બંદરીય એ તાલુકો છે. ત્યારે એ તાલુકાનું ગામ બરાયા, અને બરાયા ગામમાં જામ સાહેબની તાજપોશી પ્રસંગે કચ્છના મહારાઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. કચ્છનો ઇતિહાસ શું છે, કચ્છના મહારાઓ કોણ હતા, એ કયા વંશના છે, કેટલા વર્ષોએ શાસન કર્યું, આ તમામ વિગતો માટે આપણી સાથે છે કચ્છના ઇતિહાસવિદ અને યુવા ચહેરો. સમગ્ર હકીકત એમના મુખે છે. તિથિ અને સંવંત સહિતની માહિતી જો કોઈની પાસે હોય તો એ કચ્છના જયવીરસિંહ સોઢા પાસે છે. ભુજ તાલુકાના માનુકા ગામના વતની જયવીરસિંહ સોઢા આપણી સાથે છે. ત્યારે આપણે કચ્છના ઇતિહાસ પાસે એમની સાથે વાત કરશું કે શું છે કચ્છનો ઇતિહાસ અને શું છે કચ્છનું વર્તમાન. જયવીરસિંહભાઈ,
સૌપ્રથમ આપનું સ્વાગત છે. કચ્છના ઇતિહાસની વાત કરીએ તો કચ્છનો ઇતિહાસ કેટલા વર્ષ પ્રાચીન છે? કચ્છના જાડેજા વંશનો ઇતિહાસ આમ તો મિસર દેશથી પ્રારંભ થાય છે. યદુના 44મા વંશજ ભગવાન ચક્રધારી આ ચંદ્રવંશમાં એમણે જન્મ લીધો અને જેમની મુખ્ય પટરાણી રૂક્ષ્મણી દેવી હતા. કાલિંદી, મિત્રવંદા, બુદ્ધા, લક્ષ્મણા અને સત્યભામા એવી 8 મુખ્ય પટરાણીઓ હતી, જેમાંથી 18 એવા સુભટ પુત્રો થયા: પ્રદ્યુમન, અનુરુદ્ધ, સત્યબાહુ, પ્રતિબાહુ, સુબાહુ અને ગોવિંદભદ્ર. પણ શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાન ચક્રધારી કૃષ્ણએ 56 કોટી યાદવોનો સંહાર કર્યો. તો આ વંશ બચવા કેમ પામ્યો? તો આ વંશ બચવા એમ પામ્યો કે મિસર દેશના રાજા બાણાસુરની પુત્રી ઉષા, એના લગ્ન અનુરુદ્ધ સાથે થયા. અનુરુદ્ધ ઓખાહરણ કરી અને ઉષાના કુખેથી એક સતાનિક નામના પુત્રનો જન્મ થયો. સતાનિકના લગ્ન મિસર દેશના રાજા બાણાસુરનો પુત્ર પ્રધાન કૌભાંડની કુંવરી રમા સાથે થયા અને તેનો પુત્ર સતાનિક મામાની ગાદીએ આવ્યો અને નિરંતર 77 વર્ષ સુધી આ મિસર દેશની ગાદી ઉપર તેણે સત્તા ચલાવી. આમ 77 વર્ષ રાજ કર્યા પછી 118મા વંશજ ગળવ ગોરરાયજી મહારાજ થયા, જેમના ઉપર યવનોએ આક્રમણ કર્યું. ત્યારે વિક્રમ સંવત માત્ર 34 હતી અને સત્તા હિલી ગઈ. થોડા સમયો બાદ 134મા વંશજ વિક્રમસેન નામના રાજા થયા અને તેના જ્યેષ્ઠ કુંવર રાજા દેવેન્દ્ર થયા. આ દેવેન્દ્ર રાજા મિસર દેશની ગાદી પર આવ્યા. વિક્રમ સંવત 628 થી 687 સુધી તેમણે નિરંતર રાજ્ય વ્યવસ્થા કરી અને મહમ્મદ પૈગંબરના સમકાલીન હતા. મોહમ્મદ સાહેબે તેમને ઇસ્લામ કબૂલ કરવા કહ્યું. તેમણે ઇસ્લામ કબૂલ ન કર્યો, યુદ્ધ આવ્યું અને મૃત્યુની સૈયા પર પોઢી અને વીરગતિને વર્યા. તેમના 4 કુમારો ઈરાન તરફ આવ્યા અને સૌથી જ્યેષ્ઠ કુંવર અસ્પત, જેણે ઇસ્લામ કબૂલ કર્યો, જેમાંથી મોગલો અને દિલ્હીના તખ્ત ઉપર અકબર બાદશાહે સત્તા ભોગવી. દ્વિતીય ક્રમના ગજપત, જે વામનસ્થલી ગયા, જેના 15 કુમારો હતા. વામનસ્થલી એટલે હમણાંનું વંથલી, જુનાગઢ, જે રા નવગણ થાય, એમાંથી ચુડાસા, રાયજાદા અને સરવૈયાની શાખો ફૂટી. સૌથી નાના ભૂપતના ભાટી કહેવાના રાવલ દેવરાજનો 6થો વંશજ જેસલે વિક્રમ સંવત 1103માં જેસલમેરની સ્થાપના કરી. હવે જે દ્વિતીય ક્રમના હતા એ જામ ગજપતજીએ જામ નરપતજી એટલે કે નાના ભાઈને લઘુબંધુને વિક્રમ સંવત 708 વૈશાખ સુદ 30 રોહિણી નક્ષત્ર શનિવારના દિવસે આ જામની પાક પહેરાવી. એટલે અત્યારે 2072 ચાલે છે. 1368 વર્ષ પૂર્વે આ જામની પરંપરા હતી. જામ શબ્દ જોરાવર, બડુકો, બળવાન, પ્રતિભાશાળી એનો મતલબ એ થાય છે. બડુકો જોમવાળો, એટલે જામ શબ્દ દેશવાચક ઈરાનથી આ શબ્દ આવેલો છે. તો મિત્રો, ઝવેરસિંહભાઈ સાથે અવિરત વાત ચાલુ રાખશું. એ પહેલા આજે જે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં મુન્દ્રા તાલુકાનું જે બરાયા ગામ છે, ત્યાં જામની તાજપોશી કરવામાં આવી, ત્યારે ખુદ મહારાવ પ્રાગમલજી ત્રીજા, જે અત્યારે કચ્છના વર્તમાન રાજવી છે, તેઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને એમણે તલવાર અને પાગ આપીને ત્યાંના વર્તમાન જે અત્યારે તાજપોશી થઈ એ મહેન્દ્રસિંહ પુંજાજી જાડેજા જામ સાહેબ તરીકે જે રાજતિલક પામ્યા, એમના ખાસ કરીને સન્માન કર્યું હતું તલવાર આપી અને પાગ આપીને. ત્યારે મહારાવ પ્રાગમલજીએ પણ આ પ્રસંગે પોતાના અભિપ્રાયો અને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું. કરીને કચ્છની વાત કરીએ તો કચ્છમાં જે જામની તાજપોશી અને રાજતિલક થતા, એમાં ખાસ કરીને મામઈદેવના વંશજો જે છે માતંગદેવ, અને એ મહેશ્વરી સમાજ મેઘવાળ સમાજમાંથી આવતા હતા અને તેઓ રાજતિલક કરતા હતા. અને કપાળ ગોર તરીકે રાજ્ય ગોર એટલે કે રાજગોર, એ બંને સમાજ ખાસ કરીને રાજવી પરિવાર સાથે રહ્યા છે. આજે ભલે છૂત અછૂતની વાત થતી હોય કે ક્યાંક વાત કરવામાં આવતી હોય કે દલિતોને અન્યાય થતો હોય, પરંતુ કચ્છ પ્રદેશ એમાંથી બાકાત રહેલો છે. જો કચ્છના રાજવીઓનું રાજતિલક મેઘવાળ સમાજ કરતો હોય તો ક્યાંક ને ક્યાંક આ જે વાત છે એ કચ્છમાં એનો છેદ ઉડે છે. વાત કરશું આપણે ઝવેરસિંહભાઈને કે ખાસ કરીને કચ્છની સ્થાપના એ જામ પરંપરા બાદ મહારાવ ખેંગારજી, જેમણે ભુજની સ્થાપના કરી, ત્યાં સુધીનો શું ઇતિહાસ છે, મળીએ આપણે ઝવેરસિંહભાઈ સોઢાને. જામ
નરપતજીની વાત આપણે કરી, ગીજની શહેર વસાયું, તેના જ્યેષ્ઠ કુંવર જામ સાંપતજી થયા, તેણે દેવલ બંદરની સ્થાપના કરી. હમણાંનું કરાચી વિક્રમ સંવત 748માં તેમણે દેવલ બંદરની સ્થાપના કરી. તેમના જ્યેષ્ઠ કુંવર નેતાજી થયા, નેતાજીના જેહોજી, જેહોજીના ઓઠિયારજી, ઓઠિયારજીએ સિયાલકોટની સ્થાપના કરી અને ત્યારબાદ જામ ઓઢાજી થયા અને ઓઢાજીના દ્વિતીય ઓઠારજી થયા, એમણે કિંજલકોટની સ્થાપના કરી કરાચીમાં. એ કરાચી સુધી આવ્યા. ત્યારબાદ એમના જ્યેષ્ઠ કુંવર લાખિયાર ભડ, જે હિંગલાજ માતાજી એમને સહાય હતા, તે વખતે 942માં તેમણે પોતાના નગર સમૈયા મધ્યે પોતાની રાજ્ય સત્તા ચલાવી. નગર એટલે નગર સમામણો તેમનો મંત્રી હતો અને સમા તેમની અટક એટલે નગર સમૈયાની સ્થાપના કરી. તેમના જ્યેષ્ઠ કુંવર લાખો ધુરારો થયા અને લાખા ધુરારાના જ્યેષ્ઠ કુંવર જામ ઉનડજી, જેમની માતા ખેરગઢ માતા રાણી ખેરગઢ ચંદ્રકુંવરબાએ આ જામ ઉનડને ધણી માતંગ દેવના હાથે આ રાજતિલક કરાયું. ધણી માતંગ દેવનો જન્મ વિક્રમ સંવત 943 શનિવાર માઘ મહિનાની 30 અને કૃષ્ણ પક્ષમાં આ ધણી માતંગ દેવનો જન્મ થયો. તેમની માતાનું નામ જસદે, પિતાનું નામ માતરક. માતરક કશ્યપ ગોત્રના હતા, જસદે ગૌતમ ઋષિ ગોત્રના હતા. જી, તો ખૂબ જ રસપ્રદ માહિતી. હવે આપણે આવશું કચ્છના વર્તમાન જે અત્યારે રાજવી છે મહારાવ પ્રાગમલજી ત્રીજા. હવે ભુજની સ્થાપના કરનાર મહારાવ ખેંગારજી પહેલા, તો આપણે એમની તસવીર પાસે જશું કે મહારાવ ખેંગારજી જે પહેલા ભુજની સ્થાપના કરી અને ત્યારબાદ મહારાવ ખેંગારજી ત્રીજા, જે અત્યારે કચ્છ માટે કહી શકે કે સૌથી વધુ શાસન એમણે ચલાવ્યું છે. તો આપણે મહારાવ ખેંગારજીની વાત કરી એ પહેલાની જે કડી છૂટી રહી છે એ કડી માટે પણ આપણે મળશું જયવીરસિંહભાઈ સોઢાને. જામ ઉનળ લાખેવીરાની ગાદી આવ્યા બાદ તેમના જ્યેષ્ઠ કુંવર જામ સાંપતજી થયા. સાંપતજીના જ્યેષ્ઠ કુંવર જામ કાકુજી, જામ કાકુજીના જામ રાયધણજી, જામ રાયધણજીના પલ્લી પ્રતાપ થયા અને પલ્લી પ્રતાપના જામ સાંતબળ, સાંતબળના જામ જાડોજી થયા અને જાડોજીને સંતતિ ન હોવાથી તેમના ભાઈ લઘુબંધુ વેરોજીના બે કુંવર લાખો અને લાખિયાર વિક્રમ સંવત 1203માં કચ્છ મધ્યે લાખિયાવેરા મધ્યે પોતાની રાજ્ય સત્તા ચલાવી. જામ લાખાના રતા રાયધણજી થયા. વિક્રમ સંવત 1231 થી 1271 સુધી નિરંતર રાજ્ય વ્યવસ્થા ચલાવી. રાયધણજીના દેદાજી, ઓઠાજી, ગજણજી અને હોથીજી થયા. ગજણ વંશમાં અબડા અડભંગ થયા, જેનો જન્મ વિક્રમ સંવત 1316 અને ફાગણવદ એકમમાં થયો. અને દ્વિતીય કમના ઓઢાજી, ઓઢાજીના ઘાઓજી, ઘાઓજીના જામ વેણજી, જામ વેણજીના જામ મૂળોજી, મૂળોજીના કાયોજી અને કાયોજીના જામ આમરજી, જામ આમરજીના જામ ભીમજી અને જામ ભીમજીના જામ હમીરજી થયા. અને હમીરજીના જ્યેષ્ઠ કુંવર મારા રાવશ્રી ખેંગારજી 1605માં ભુજનગરની સ્થાપના કરી. તો મિત્રો ખાસ કરીને અત્યારે જે આપણે પેલેસમાં છીએ એ પેલેસનું નામ છે રણજીત વિલા. રણજીત વિલાસ એ ભુજની લાલન કોલેજની બરાબર સામે આવેલો પેલેસ છે અને આ પેલેસ પબ્લિક માટે ખુલ્લો મુકાયેલો પેલેસ નથી. અહીં વર્તમાન રાજવી જે મહારાવ ખેંગારજી અહીંયા વર્તમાન રાજવી જે છે મહારાવ પ્રાગમલજી ત્રીજા અહીં નિવાસસ્થાન કરે છે અને મહારાણી પ્રીતિદેવી પણ એમની સાથે અહીં નિવાસ કરે છે. ત્યારે આ મહેલ એમના નિવાસ માટે છે. એવી જ રીતે માંડવીનો વિજય વિલાસનો અમુક ભાગ પણ અત્યારે વર્તમાન રાજવી છે પ્રાગમલજી ત્રીજા એમનું નિવાસસ્થાન છે અને અમુક વિસ્તાર છે એ પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવે છે અને અમુક વિસ્તાર જે છે એ શૂટિંગ માટે ફિલ્મના અને અનેક કલાકારો ત્યાં શૂટિંગ કરી ચૂક્યા છે. એમાં હમ દિલ દે ચુકે સનમ હોય, લગાન હોય, અનેક પિક્ચરો એ વિજય વિલાસમાં શૂટિંગ પામી છે. હવે આ વિજય વિલાસની મુલાકાત લઈ એ પહેલા થોડીક તસવીર ઉપર નજર કરશું અંદર અને જયવીરસિંહભાઈને કહેશું કે આ તસવીરનો પણ ઇતિહાસ શું છે એ પણ જણાવો અને ત્યારબાદ ભુજની જે સ્થાપના કરનાર મહારાવ ખેંગારજી પ્રથમ જેમણે આયના મહેલની સ્થાપના કરી એ આયના મહેલની પણ મુલાકાત લેશો અને ત્યારબાદ પ્રાગમલજી બીજા જે અત્યારે વર્તમાન રાજવી છે મહારાવ પ્રાગમલજી ત્રીજા છે, પરંતુ એમના પહેલા એક રાજવી થઈ ગયેલા છે મહારાવ પ્રાગમલજી બીજા, જેમણે ટાવર એટલે કે આયના પ્રાગમહેલ બનાવ્યો છે, ટાવર વાળું જે મહેલ છે એ બનાવ્યો છે, એની પણ આપણે મુલાકાત લેશું. એ પહેલા રણજીત વિલાસની જે અત્યારે સ્પેસેજ છે એની પણ થોડીક મુલાકાત લઈએ. કચ્છ પ્રદેશની વાત કરીએ તો લગભગ 1000 વર્ષથી વધારેનું શાસન કચ્છમાં જાડેજા વંશના રાજવીએ કર્યું. વર્તમાન રાજવીની વાત કરીએ તો વર્તમાન રાજવી તરીકે મહારાવ પ્રાગમલજી ત્રીજા અત્યારે રણજીત વિલાસમાં એ અહીં નિવાસસ્થાન ધરાવે છે. અત્યારે એ જ પેલેસમાં અમે ઊભા છીએ રણજીત વિલાસમાં અને મહારાણી પ્રીતિદેવી અને મહારાવ પ્રાગમલજી ત્રીજા વિશે જયવીરસિંહભાઈને કહેશું કે બે શબ્દો કહે અને ખાસ કરીને એમનો જે અત્યારે ફોટો જે છે એ અહીં આપને જોવા મળે છે આ મહેલમાં મહારાણી પ્રીતિદેવી અને પ્રાગમલજી ત્રીજા જે છે મહારાવ સાહેબ એમનો પણ અત્યારે તસવીર અહીં દ્રશ્યમાન થાય છે. એના વિશે થોડીક વાત કરીએ કે એ શિક્ષણના હિમાયતી રહેલા છે મહારાવ પ્રાગમલજી ત્રીજા
જે અત્યારે વર્તમાન રાજવી તરીકે અહીં રણજીત વિલાસમાં છે અને વિજય વિલાસ માંડવીમાં પણ એમનું નિવાસસ્થાન હોય છે. ત્યારે જયવીરસિંહભાઈને મળશું કે જયવીરસિંહભાઈ, મહારાવ પ્રાગમલજી ત્રીજા જે વર્તમાન રાજવી છે એના વિશે થોડીક વાત કરો. નેક નામદાર મહારાવ શ્રી પ્રાગમલજી તૃતીય સાહેબને અત્યારે 81 વર્ષ ચાલી રહ્યા છે. તેમના લગ્ન ત્રિપુરા સ્ટેટના કુંવરી પ્રીતિદેવી સાથે થયા. ત્યાં ત્રિપુરામાં વરસાદ વધારે, કચ્છમાં વરસાદ નહીં. કચ્છમાં ડુંગર વધારે, ત્યાં ડુંગર નહીં. એવી પરિસ્થિતિની અંદર, ભૌગોલિક પરિસ્થિતિની અંદર મહારાણી સાહેબ આજે 72 વર્ષ થયા ત્યાં કચ્છમાં લગ્ન થયા તેમને અહીં આવ્યા છે. છતાં પણ આવી પરિસ્થિતિમાં તેઓ પોતાનું જીવન નિર્વાહ કરે છે. મહારાવ શ્રી પ્રાગમલજી તૃતીય આશાપુરા સ્કૂલનું પણ નવનિર્માણ કરવામાં એમનો મુખ્ય ફાળો છે. જી, એટલે શિક્ષણના પણ હિમાયતી રહેલા છે. જી, શિક્ષણના હિમાયતી. જી, ખાસ કરીને બીજી શું અત્યારે પ્રવૃત્તિ મહારાવ પ્રાગમલજી ત્રીજા એટલે ચાવડા રખાલમાં પણ ખાસ કરીને પ્રકૃતિ પ્રેમી છે. ત્યાં પણ ખૂબ મોટા વિસ્તારમાં મોટું જંગલ અને તળાવ અને એની પણ ખાસ કરીને દેખરેખ અને પ્રકૃતિ પ્રેમી પણ છે. ચાવડા રખાલમાં શિવનું મંદિર આવ્યું છે, તેની પણ દેખરેખ કરે છે. તળાવ આવેલો છે, ત્યાં અંદર મગરમચ્છો છે, પ્રકૃતિ પ્રેમી છે, પક્ષી પ્રેમી છે. બીજું વધારામાં વિશેષમાં પ્રાગમહેલમાં એમણે પોતાના ટ્રસ્ટમાં 1 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણ કર્યું. જી, એટલે વર્ષોનું બંધ પડેલું જે ટાવર હતું એની પણ આપણે વાત કરીએ તો એ ટાવરમાં અત્યારે આપણે જઈ રહ્યા છીએ રણજીત વિલાસમાંથી. હવે આપણે જશું ત્યાં પ્રાગમહેલ, જે ટાવરવાળું મહેલ તરીકે ઓળખાય છે, એ મહેલની પણ મુલાકાત લઈ અને ત્યારબાદ આયના મહેલમાં જે તમામ રાજવીઓની જે તસવીર આવેલી છે, એમનો શાસનકાળનો જે સમયગાળો છે એ પણ આપણે ત્યાં જઈ અને બંને મહેલ બાજુમાં જ આવેલા છે. દરબારગઢમાં આ બંને મહેલ આવેલા છે, જેમાં એકનું નામ છે આયના મહેલ અને બીજાનું નામ છે પ્રાગમહેલ. તો બંને મહેલની મુલાકાત પણ લઈએ. અત્યારે આપણે ભુજના દરબારગઢ એટલે કે ખાસ કરીને આખો ગઢની અંદર પણ એક નાનકડો ગઢ હતો જે રાજવી પરિવારનું રહેણાંક હતું અને રાજવી પરિવાર જ્યાં રહેતા હતા, સમગ્ર કચ્છનું જ્યાં સંચાલન થતું હતું એ અત્યારે હું મારી પાછળ હું કહીશ. ખાસ કરીને કે જે દ્રશ્યમાન થાય છે એ આયના મહેલ છે અને આયના મહેલ ખૂબ જ એક જૂનો મહેલ છે. આયના મહેલ એટલે નામ પડ્યું કે અહીં કાચથી અનેક વસ્તુઓ શણગારવામાં આવેલી હતી. આયના એટલે કે કાચ, બીજા અર્થમાં કહીએ તો કાચનો મહેલ. કાચની નાનામાં નાની વસ્તુ જે છે એ રામસિંહ માલમ વર્ષો પહેલા અહીંથી વાહના માર્ગે, દરિયાના માર્ગે ઇંગ્લેન્ડ જઈ અને ત્યાંથી કાચની શોધ કરી આવેલ અને આ મહેલમાં કાચની અનેક વસ્તુ તમને જોવા મળશે એટલે નામ પડ્યું આયના મહેલ. પરંતુ ભૂકંપ 2001માં આવ્યો ત્યારે 26મી જાન્યુઆરી 2001ના આ જે અત્યારે જૂનો જે મહેલ છે, જે માત્ર ને માત્ર કહી શકાય કે પથ્થર અને ચૂનાથી બનેલો છે, એને ખૂબ જ મોટું નુકસાન થયું છે. ઝરૂખાને નુકસાન થયું છે. ત્યાંના મેઇન જે એનો દ્વાર છે એ દ્વારને પણ નુકસાન થયું છે. અત્યારે જે સામે જોવા મળે છે એ મુખ્ય દ્વાર છે અને અહીંથી જ રાજા મહારાજાઓ, સમગ્ર કચ્છના ઠાકોરો, કચ્છના જામ સાહેબો અને કચ્છના ટીલાટો કચ્છમાં કોઈ પણ પ્રશ્નની રજૂઆત કરવા માટે જ્યારે મહારાવને હતા ત્યારે આ દરવાજામાંથી એ અંદર પ્રવેશી અને જે અંદર આયના મહેલ છે ત્યાં જઈને રજૂઆત કરતા હતા. આયના મહેલની એક વાત કરીએ તો મહારાવ લખપતજી, જે ખાસ કરીને લખપત પિંગળ નામનું એમણે શાસ્ત્ર બનાવેલું અને તેઓ કહી શકાય કે સંગીતના ખૂબ જ શોખીન રાજવી હતા. તો મહારાવ લખપતજીની પણ વાત છે. અને ત્યારબાદ હું કહીશ કે ખાસ કરીને અત્યારે આ ટાવરવાળો જે મહેલ જોવા મળે છે એ ટાવરવાળો મહેલનું નામ છે પ્રાગમહેલ. મહારાવ પ્રાગમલજી બીજાએ આ ટાવરનું જે છે એ ઇટાલિક શિલ્પના કારણે આખું નિર્માણ પામેલો મહેલ છે. એની અંદર તમે જોશો તો એનો પથ્થર પણ આ કચ્છથી બહાર આવેલો પથ્થર છે. આ ટાવર જે છે એ ટાવર બંધ હતું, પરંતુ વર્તમાન રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાએ પુનઃ આ ટાવરનો જે છે એ ઘડિયાળ શરૂ કરાવેલું છે. ત્યારે આપણે અંદર મહેલની શું શું વિશેષતા છે એ પણ આપણે જોઈએ. આપણે અત્યારે દરબારગઢમાં પ્રાગમહેલની સામે ઉભેલા છીએ અને અત્યારે જે આપણે જે મેળી જોવા મળે છે એ મેળીનો પણ ખૂબ જ એક ઉજળો ઇતિહાસ છે. તો આજે પણ દર બીજના મહારાવ અહીં આવી અને પૂજા કરે છે. મહારાવ પ્રાગમલજી ત્રીજા દર બીજના તબિયત નાદુરસ્ત હોય તો એ કોઈ પણ પોતાના જે અનુયાયી છે ઠાકોર સાહેબને પણ એ પૂજા કરવા માટેનું ફરમાન કરે છે. તો આ મેળીનો શું ઇતિહાસ છે અને ખાસ કરીને અત્યારે શિલ્પ જે જોવા મળે છે એમાં એક સસલું અને કૂતરું એ સામે જોવા મળે છે. તો કદાચ કોઈ લોકોને ખ્યાલ ન હોય તો એમ સમજશે કે આ તો શિલ્પ છે, પરંતુ એની પાછળ પણ એક કચ્છની સત્ય ઘટના, જે ખાસ કરીને આ ભૂમિ શા માટે પસંદ કરવામાં આવી, ભુજમાં જ શા માટે રાજગાદી સ્થાપવાનું વિચાર્યું મહારાવે, તો એ માટે મળશું આપણે જયવીરસિંહભાઈ સોઢાને. જયવીરસિંહભાઈ, ખાસ કરીને આ શિલ્પ છે એનું શું કારણ છે? આ શિલ્પ વિક્રમ સંવત 1605માં માગસર સુદ પાંચમના મહારાવશ્રીએ આ ભુજનગરની સ્થાપના કરી અને આ ટીલામેળી કહેવાય. કોઈ પણ યુવરાજને રાજ તિલક થાય તો તિલક અહીં કરવામાં આવે, એને આ ટીલામેળી કહેવાય છે. અને દર ચંદ્રના દર મહિને અહીંયા મહારાવશ્રી આજે પણ
વિધિ વિધાનથી પૂજન કરે છે. એટલે જામ સાહેબની જે તિલક વિધિ થતી હતી એ પોતાના જે વિસ્તારમાં થતી હતી તિલાટ, પરંતુ જે મહારાવના જે કુંવર છે રાજકુંવર, એમની તિલક વિધિ અહીં કરવામાં ભુજ સ્ટેટના જે પણ યુવરાજ હોય પ્રથમ જ્યેષ્ઠ કુંવર એની રાજ તિલક વિધિ અહીંયા કરવામાં આવતી. તિલા વિધિ એ તિલા મમ્મી દેવ જ કરતા અને રાજ પુરોહિત. એ પરંપરા એ બધા સાથે સરખી જોડેલી. અને ચિત્રમાં જોઈ શકો છો આપ સંસલું કૂતરા પાછળ દોડે છે એટલે પરાક્રમી ભૂમિ હતી, એક તેજસ્વી ભૂમિ એમ માનીને રાવશ્રી ખેંગારજીએ 1605 માગસર સુદ પાંચમના આ ભુજનગરની ખીલી તોરણ બાંધ્યું છે. મિત્રો, ખાસ કરીને દરબારગઢમાં અત્યારે આપણે ઊભા છીએ એ ટાવરવાળો મહેલ એટલે કે પ્રાગમલ. મહારાવ પ્રાગમલજી બીજાએ આ મહેલનું સ્થાપન કરેલું, પરંતુ અત્યારે જે તમે પથ્થર જોશો એ પથ્થર કચ્છનો એક પણ પથ્થર નથી. ત્યારે આપણી સાથે છે પ્રમોદભાઈ જેઠી, ખૂબ જ જાણીતા ઇતિહાસકાર છે અને અનેક પુસ્તકો કચ્છ વિશે લખેલા છે. ત્યારે પ્રમોદભાઈને મળશું કે પ્રમોદભાઈ, ખાસ કરીને આ બંને જે આઈના મહેલ અને પ્રાગમહેલ એ કઈ શૈલીમાં બંધાયેલા મહેલ છે, એ મહેલની વિશેષતા શું છે અને રાજાશાહીમાં આ મહેલમાં ખરેખર કઈ રીતે કામગીરી થતી હતી. સમગ્ર કચ્છનું સંચાલન, જેમ અત્યારે વાત કરીએ કે સમગ્ર દેશનું સંચાલન દિલ્હીમાંથી અને સમગ્ર ગુજરાતનું સંચાલન ગાંધીનગરમાંથી થાય, ત્યારે કચ્છનું સંચાલન આ મહેલમાંથી થતું હતું. તો કઈ રીતે આખી વ્યવસ્થા હતી, મળીએ પ્રમોદભાઈ. પ્રમોદભાઈ, સૌપ્રથમ વાત કરજો, આ કઈ શૈલીમાં બનેલો મહેલ છે? આ છે ગોથિક શૈલીનો છે, બ્રિટિશના વખતનો, કે એનો જે એન્જિનિયર છે એ વિલ્કન કરીને હતો, એને બનાવેલું છે 1865માં. જી. આ જે મહેલ બનાવ્યો એનું કારણ એ છે કે જે આ આખું જે કોમ્પ્લેક્સ છે એ આખો દરબારગઢ કહેવાય. કચ્છના જે રાજાઓ છે એ સિંધમાંથી આવ્યા અને એ 1510ની અંદર જે રાવશ્રી ખેંગારજી પહેલા આવ્યા એમણે ભુજ શહેરને તોરણ બાંધ્યું અને એને આખું રહેવા માટેનું આખું આ જગ્યા બનાવી, એનું નામ દરબારગઢ રાખ્યું. હવે આ દરબારગઢની અંદર એમનો રેસિડન્ટ એરિયા સાથે સાથે એને મનોરંજન માટે એક આઈના મહેલ બનાવ્યો. તો 18મી સદીમાં જે બન્યો છે સામેના ભાગમાં દેખાય છે એ આખો 18મી સદીમાં 1752માં બનાવ્યો. એ વખતે જે રાજા હતા એ મહારાવ શ્રી લખપતજી એમને બનાવ્યો 1752માં પોતાના એન્ટરટેનમેન્ટ માટે. અને આપણે જે ઊભા છીએ એ આ મહેલ છે એ બ્રિટિશના આવ્યા પછીનો મહેલ છે, એટલે 1865માં મહેલ બન્યો. આ મહેલને બરાબર 150 વર્ષ થયા. આ જે બનાવ્યું છે એ એન્જિનિયર એનો વિલ્કન કરીને અંગ્રેજ એનો એન્જિનિયર છે અને કારીગરો જે છે એ આપણે અહીંયા સોમપુરા છે, કચ્છના કારીગરો બનાવેલો છે. અને એક વસ્તુ છે કે જે આની અંદર જે આપણે આરસ જોઈએ છીએ, આ આરસ આખો કચ્છની અંદર અવેલેબલ છે. અત્યારના આ બધી ખાણો છે, જ્યારે બનાવ્યો મહેલ ત્યારે એ બનાવી ત્યાર પછી ખાણોને બંધ કરી નાખી, પણ આ માર્બલ અવેલેબલ છે. પીળો, કાળો, ગ્રીન અને ગ્રે એ 4 જાતના માર્બલ વાપરેલા છે અને માર્બલ કચ્છની અંદર અવેલેબલ છે. હજી જો સંશોધન કરે માણસો તો હજી એને આ મળી શકે છે. પછી જ્યારે આ બનાવવાનો મહેલનું કારણ એ હતું કે આની અંદર દરબાર ભરવા માટે, રાજાની જે મિટિંગો થાય એના માટે આ મહેલ બનાવવામાં આવ્યો. આ 3 માળનો મહેલ છે, આમાં 120 રૂમ છે અને આ 120 રૂમની અંદર બેડરૂમ આવી જાય, બીજા એમના મહેમાનો માટેની સગવડ કરી હતી, રાજાએ પોતાને રહેવા માટેની સગવડ કરી હતી અને એની અંદર પેન્ટ્રી છે, પછી રહેવા માટે, રમત ગમત, ઇન્ડોર ગેમ માટે, ટેનિસ રમવા માટે કે બીજું જે ગેમ, ઇન્ડોર ગેમ જેટલી એ બધી, બેડમિન્ટન ને એ બધી આની અંદર સગવડ કરવામાં આવી હતી. લાઇબ્રેરી એક સારામાં સારી વસાવેલી હતી. એ લાઇબ્રેરીના પુસ્તકો આજે કચ્છ આર્કાઇવ્સમાં જોવા મળે છે. એ લાઇબ્રેરી પણ એક વિશાળ હતી. 1865માં જે રાજાએ બનાવ્યો પ્રાગમલજી બીજા, એમના 1865 એને સમય મળ્યો ખાલી 10 વર્ષનો. એ 1875માં દેવ થઈ ગયા. એના પછી એમના જે જ્યેષ્ઠ પુત્ર જે ખેંગારજી ત્રીજા, મહારાવ શ્રી ખેંગારજી ત્રીજા આવ્યા. હવે ખેંગારજી ત્રીજા જે હતા એ જૂનવાણીના હતા. એમને અંગ્રેજ ટાઈપનું આ બધું ગમે નહીં, એટલે એનો જે નિવાસ હતું એ જૂનોજમાં એમને વધારે સમય ગાળ્યો, એટલે આ મહેલની અંદર વધારે સમય એને ઉપયોગ કર્યો નહીં. ખેંગારજી, મહારાવ શ્રી ખેંગારજી 1942માં દેવ થઈ ગયા. એમના પછી મહારાવ શ્રી વિજયરાજજી આવ્યા અને એને મહારાવ શ્રી વિજયરાજજીએ મહેલ જે બનાવ્યો એ માંડવીની અંદર મહેલ બનાવ્યો, એટલે વધારે પડતો ઉપયોગ એને વિજય વિલાસનો કર્યો. એટલે આ મહેલનો ઉપયોગ એમના વખતમાં પણ ન થયો. પછી આવ્યા છેલ્લા મહારાજા એ મહારાવ શ્રી મદનસિંહજી, જે 1948માં આપણે જે આઝાદ થઈ ગયા 47 પછી આ 3 મહિના ગાદી ભોગવી એમને. એ 3 મહિના પણ એમને વધારે સમય સરદબાગની અંદર રેસિડન્સી તરીકે યુઝ કર્યો. એટલે આ મહેલનો યુઝ બન્યા પછીથી રહેવા માટેનો ઉપયોગ વધારે પડતો નથી થયો, બહુ જૂજ થયો. હા,
અહીંયા જેટલા મોટા વાઇસરોયને જે આવ્યા મુંબઈથી આવતા, જે લોર્ડ કર્ઝન 1900ની સાલમાં આવ્યો, એના પછી લોર્ડ ઇરવિન, લોર્ડ રે, એ બધે જે વાઇસરોયો જે આવ્યા એના જે મિટિંગો જે થતી એનો દરબાર ભરાણો એ આ દરબાર હોલમાં ભરાણો છે. એટલે ઐતિહાસિક રીતે આની વેલ્યુ તમે જોવા જાઓ તો આ મોટા મોટા જે વીવીઆઈપી પર્સન એ આની અંદર આવી ગયા છે. આ મહેલની અંદર બીજી વસ્તુઓમાં કે એનો ઉપયોગ માટે એ નહીં, પણ એની ઐતિહાસિક રીતે આની મહત્વતા રહે છે. આપણે પાસે જ્યારે આ બધી વસ્તુઓ છે ત્યારે પ્રવાસનની અંદર જે પ્રવાસીઓ આવવાનું ચાલુ થયું એની પણ અંદર જ્યારે બિગ બી તરીકે આને અમિતાભ બચ્ચનને રાખ્યો ત્યારે આ જ જગ્યા ઉપરથી બોલ્યો હતો કે કચ્છ નહીં દેખા કુછ નહીં દેખા. એમના પછીથી એટલે 2010 પછીથી પ્રવાસીઓની સંખ્યામાં બહોળો વધારો થયો છે. આજે જે આવે છે રોજના 1000 પ્રવાસીઓ આવે છે, તો એને આભારી છે કે એને એક જાહેરાત કરી અને આજે પ્રવાસન તરીકે કચ્છની અંદર નામ રહ્યું છે. તો ગુજરાત પ્રવાસન ખાતાએ પણ ખૂબ જ મહેનત કરી છે અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બિગ બી એટલે કે અમિતાભ બચ્ચનને ખાસ કરીને એમણે કીધું અને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા અને કુછ દિન તો ગુજારો ગુજરાત મેં, આ વાક્યો અનેક પ્રવાસીઓને લેવા છે. ત્યારે કચ્છ બહારથી આવેલા પ્રવાસીઓને મળશું, ખાસ કરીને એમના શું પ્રતિભાવ છે તો મળીએ એવા જ ખાસ કરીને પ્રવાસીને. શું નામ છે આપનું? ડોનિકા. ક્યાંથી આવો છો? સુરત. કોની સાથે આવ્યા છો? ફેમિલી સાથે. ફેમિલી સાથે. કેટલા દિવસ થયા કચ્છમાં? 2 દિવસ. કેવું લાગે છે કચ્છનું આ મેલ જોઈને? કેવું લાગ્યું? અન્ય સ્થળ કેવા લાગ્યા? બધું જ સરસ છે. બરોબર. ખાસ કરીને કઈ વસ્તુ ગમી તમને કચ્છમાં? કચ્છનું અહીંયાની કારીગરી બહુ સારી છે. દરેક જગ્યાએ બહુ સારું કામ કર્યું છે આ લોકોએ. અમે લોકોએ અંજારમાં જ્યાં જેસલ તોરણની સમાધિ છે અમે ત્યાં બી ગયા હતા. પછી અહીંયા નવું સ્વામિનારાયણ મંદિર બનાવ્યું છે તેમનું બી બહુ સારી રીતે બાંધકામ કરવામાં આવ્યું છે. એટલે કચ્છમાં અને ભુજમાં, આખા ભુજમાં જોવાલાયક ઘણા સ્થળો છે, તેમાંથી આ એક સ્થળ છે જે હજુ અમારે જોવાનું બાકી છે. કચ્છમાં તમે પહેલી વાર આવ્યા છો કે અગાઉ આવ્યા? ના, પહેલી વાર આવ્યા. ફરી પાછું આવવાનું મન છે? હા, આવીશું ને, જે બાકી છે તે પૂરું કરવા આવીશું હવે અહીંયા જોવા માટે. આ પ્રવાસીઓ છે, ખાસ કરીને એવા જ એક વિદેશી પ્રવાસી પણ આવે છે, ખાસ કરીને દેશ વિદેશના આપણે મળે છે. તો પ્લીઝ કમ હિયર. તો એમને પણ મળશું, ખાસ કરીને એ પણ વિદેશથી આવે છે. વોટ ઇઝ યોર નેમ? Sophie. From the Netherlands. Are you first time in Kutch? Yes, it's the first time. What is your experience and opinion about Kutch? It's very nice, a good experience, yes. Okay, and this is Ainamel, Pragmail. This place is Pragmail. Yes. And what is thinking and what is the architects about this structure? It's very beautiful and creative, and it's a real prestige in Kutch, Okay. I think. Yes. And what do you know about our king? And he present king. You know this is present king here. Okay. Yes. You know? Yes. You know about it. Yes, a little. Yes. No. Yes, I knew he's the king. Yes. ઓકે, તો ખાસ કરીને પ્રવાસીઓ પણ અહીંયા આવેલા છે, વિદેશથી આવે છે અને અનેક પ્રવાસીઓએ થેન્ક યુ ખાસ કરીને એ પ્રાગમેલની મુલાકાત લેતા હોય છે. ત્યારે વર્તમાન રાજવીઓ જે છે એના વિશે આપણે જયવીરસિંહભાઈને મળશું કે અત્યારે મહારાવ પ્રાગમલજી જે છે અને અને અત્યારે જે આપણે હું વાત કરીશ કે ટોટલી જે પ્રથમ જે રાજવી છે એ મહારાવ ખેંગારજી પહેલા, એમનો શાસનકાળ છે 1510 થી 1586, રાજધાની ભુજની સ્થાપી 1539. હવે આના વિશે સમગ્ર જે વાત છે એ આપણા જયવીરસિંહભાઈ કરશે. પ્રથમ જયવીરસિંહભાઈ વાત કરો આપણે કે જે છે શું છે? રાવશ્રી ખેંગારજી પહેલા થયા. શાસનકાળ એમનો ઈસવીસન 1510 થી 1586 સુધી અને રાજધાની એમણે ભુજ વસાવી. અમને તેમના જ્યેષ્ઠ કુંવર શ્રી રાવ ભોજાજી થયા. તેમનો શાસનકાળ ઈસવીસન 1633 થી 1645 સુધી મુન્દ્રા પોર્ટ બનાવ્યું અને સંસ્કૃતના તેઓ મહાન વિદ્વાન હતા. રાવશ્રી તમાચીજી એમનો શાસનકાળ 1665 થી 1666 સુધી દરબારગઢમાં મહામાયાનું મંદિરનું તેમણે નિર્માણ કર્યું અને તેમના જ્યેષ્ઠ કુંવર મહારાવશ્રી પ્રાગમલજી પહેલા તેમનું શાસનકાળ 1698 થી 1715 સુધી રહ્યું. તેમણે નવાનગર જીત્યું અને મહારાવશ્રીનું વિરુદ્ધ ધારણ કર્યું. તેઓના જ્યેષ્ઠ કુંવર મહારાવશ્રી દેસરજી થયા. તેમણે દેસરા પરમેશ્વરા કહેવાયા અને ભુજિયા કિલ્લા ઉપર પોતાનો ગઢ બનાવ્યો. એમના જ પુત્ર રાવશ્રી જે કુંવર લગ્ન કૃષ્ણ ભગવાન ભક્તિ કરતા તેવા મીરાબેન સાથે તેમના થયા હતા. રાવશ્રી ખેંગારજી બીજા જેમને મા આશાપુરા અને પત્રી પ્રસાદની પરંપરાનો પ્રારંભ કર્યો. રાવશ્રી રાયધણજી પહેલા જેમણે સુબાઓ પર હુમલો કર્યો અને તેને મારીને વગાડ્યો. મહારાવશ્રી ગોળજી જેમના શાસનકાળમાં કચ્છ રાજ્યનો સુંદર વહીવટ થયો અને ત્યારબાદ મિર્ઝા મહારાવશ્રી લાખોજી જે લખપતજી કહી છે તેને દિલ્હી દરબારે બાદશાહે મિર્ઝા મહારાજનું બિરુદ આપ્યું. એવી જ રીતે તેમના જ્યેષ્ઠ કુંવર ગોળજી થયા જેના સલામાં ગુલામ શાહ કલોરો સાથે યુદ્ધ થયું. એવી જ રીતે મહારાવશ્રી ભારમલજી બીજા તેમનો
અંગ્રેજો સાથે યુદ્ધ કરી અને તેમને મારી નાખવા અને ભગાડવામાં આવ્યા. મહારાવ શ્રી પ્રાગમલજી બીજા દરબારગઢમાં પ્રાગમહેલનું ભવ્ય ટાવર સાથે નિર્માણ કર્યું. એવી રીતે મહારાવ શ્રી વિજયરાજજી રણજીત વિલાસ અને વિજય વિલાસ પેલેસનું નિર્માણ કર્યું અને એક સુવિધા શરૂ કરી અને સિંધના નિરાસતો માટે તેમણે જમીન આપી. એવી જ રીતે મહારાવ શ્રી મેઘરાજજી મદનસિંહ તેઓ કચ્છ રાજ્યના 1/6/48 સુધી ભારત સાથે જોડાયેલું રહ્યું અને વિશ્વની લોન ટેનિસ વિમ્બલડનમાં મેચ જીત્યા હતા. અને મહારાવ શ્રી મદનસિંહ ભારત સ્વાધીન થયું છેલ્લા રાજવી મહારાવ શ્રી મદનસિંહ હતા. એટલે ખાસ કરીને અત્યારે જે વાત કરીએ તો અંતિમ રાજવી હતા એ મહારાવ મદનસિંહજી હતા. અને અત્યારે એના પછી લોકશાહીની શરૂઆત થઈ, પરંતુ લોકશાહીમાં આજે પરંપરા એ શરૂ છે. અને આજે પણ અત્યારે હું કહીશ કે આજે મહારાવ જે પ્રાગમલજી ત્રીજા છે એ વર્તમાન સમયમાં લોકશાહીમાં પણ એમને આજે મહારાવ પ્રાગમલજી ત્રીજા તરીકે સમગ્ર ભાયાત અને સમગ્ર કચ્છ જિલ્લો એક રાજવી તરીકે એમને સ્વીકાર્યો છે. તો ઇંગ્લેન્ડની જેમ અહીં પણ કચ્છમાં એ રાજવી પરંપરા તમને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. અને સમયાંતરે એની જે તિલક વિધિ અને જામની પાગવિધિ હોય, તિલકની તિલક વિધિ હોય, ત્યારે પણ એ માહોલ જોતા એમ લાગે કે ના, આજે પણ કચ્છમાં રાજાશાહીનો ક્યાંક ને ક્યાંક અંશ જીવંત છે. ત્યારે આજે ફરી પાછો એ માહોલ જોવા માટે આપણે મુન્દ્રાના જે બરાયા ગામમાં જે આજે જામ વિધિ થઈ એની પણ એક ઝલક જોઈએ. જે આપણે પ્રાગમહેલની મુલાકાત લીધા બાદ આયના મહેલની મુલાકાત લીધી, અને સૌથી જૂનો જો મહેલ હોય દરબારગઢ અંદર તો આ છે આયના મહેલ. આયનો એટલે કે કાચ. અને દરેક રાજવીની આપણે જે વાત કરી તો મહારાવ ખેંગારજી પહેલાં જે ભુજની સ્થાપના કરી અને કચ્છમાં સ્વતંત્ર ચલણી સિક્કાની પણ એક સ્વતંત્રતા હતી. અને એમને એ સિક્કા અલગ અલગ જે કહી શકાય કે કચ્છની ભાષામાં એ બહુ જ એક રસપ્રદ વિષય છે. ત્યારે આપણે મળશું આ સ્ટોરીના અંતિમ તબક્કામાં આપણે જઈ રહ્યા છીએ. ત્યારે મહારાવ ખેંગારજી પ્રથમ જેની વાત કરી તો એમણે દોકડાની શોધ કરેલી, એનું નામ હતું દોકડા, 1549 થી 1586. ત્યારબાદ આપણે આવશું રાવ શ્રી ભાલમરજી પ્રથમ 1586 થી 1632. એટલે એમણે અડધી કોરી અને ત્રાંબીએ જાત્ર્યા બે એમ કે કચ્છીમાં કહેવત પણ આની ખાસ કરીને હેકડા લખુંડી નમેલા ત્રાંબીએ જાત્રે. તો ખાસ કરીને એ કહેવી શકાય કે એક તો લાખોથી પણ ન મળે અને બીજા ત્રાંબિયાના પણ 3 લોકો મળતા હોય છે. રાહો શ્રી ભોજરાજજી 1633 થી 1665 જે એમણે શોધ કરી હતી, જે એમના વિષયમાં કોરી, એ એમના સમયમાં જે ચલણી નાણું હતું એનું કોરી તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ રાહોશ્રી ખેંગારજી બીજા ઈસવીસન 1645 સંવતની વાત કરીએ તો 1645 થી 1654, અને એમણે જે શોધ કરી હતી ચલણી નાણે દોકડો અને કોરી. ત્યારબાદ આપણે આવશું રાવશ્રી તમાચી, અને એમણે જે એ પણ એ જ વસ્તુ, એમાં ખાસ કરીને ચલણીની સિક્કાની તમે જોશો તો બંનેમાં કોઈ ફેરફાર નથી થયા, દોકડો અને કોરી, થોડીક સાઇઝ અને એમાં જે પ્રિન્ટિંગમાં ફેરફાર થયેલો છે. ત્યારબાદ આપણે બીજામાં આવશું તો મહારાવશ્રી રાયધણજી પહેલા જે 1666 થી 1668 અડધી કોરી, ઢીંગલો, ડોકડો અને ત્રાંબીઓ ફરી પાછો જે મહારાવનો હતો એ પાછો અહીં આવી જોવા મળે છે તમને. મહારાવશ્રી પ્રાગમલજી પહેલા 1698 થી 1775 કોરી, ઢીંગલો, દોકડો અને ત્રાંબીઓ. તો આ બધી જે વાત કરશું આપણે તો ચલણીની જે વાત હતી છેવટે અંતિમ રાજાની આપણે મદનસિંહ બાવાની જે વાત કરીએ તો અંતિમ મદનસિંહ બાવાનું જે છે ને, હા, એ કોરી એક અને ભુજ, એના વિશે પણ ખાસ કરીને અહીંયાના આપણે જે ક્યુરેટર છે એમને મળશું આપણે. આવો ને આના વિશે થોડીક વાત કરશે આપણે કે આ જે વસ્તુ જે છે એમાં શું પ્રતીક હતી, અહીંના જે ચલણી જે છે સિક્કા એનામાં શું પ્રતીક આપવામાં આવતું, જે મહારાવ જે અહીં ચલણી છે. મહારાવ શ્રી જે મદનસિંહજી સાહેબ હતા એ 1948માં રાજગાદી ઉપર આવ્યા ત્યારે આપણો ભારત દેશ આઝાદ થઈ ગયો હતો. દિલ્હીની ગાદી ખાલી હતી એટલે એ 3 મહિના રાજ દરમિયાન એમણે કોરી છપાવી, જે એક બાજુ પોતાનું નામ મદનસિંહજી સાહેબ અને બીજી બાજુ જય હિન્દ નામની કોરી છપાવી. એટલે એમનો શાસનકાળ કેટલો સમય હતો? આ 3 મહિના. 3 મહિના. એમણે જે અંતિમ હા 1948. તો એમાં શું લખેલું છે? એક તરફ એનું નામ, આ એક તરફ મદનસિંહજી સાહેબ, અને આ તમે જોઈ શકો છો 2004 એટલે સંવત 1948 આપણે ઈસવીસન 1900. તો આ એક સરસ વાત છે. અને મહારાવ અંતિમ જે રાજવી હતા મહારાવ મદનસિંહ બાવા હતા, અને એમણે પણ ખાસ કરીને જય હિન્દ એ રાષ્ટ્રપ્રેમના જે રાષ્ટ્રભાવના જે છે એ ખાસ કરીને અહીં પણ એમની કોરીમાં પણ જોવા મળે છે. ખાસ કરીને મદનસિંહ બાવા વખતે ચલણી નોટ શું હતી એ પણ આપણે જોઈ લઈશું. મહારાવ લખપતજી ખાસ કરીને ત્યારે પણ એ કોરી, એટલે કોરી જે છે તમને દરેક જગ્યાએ લગભગ જોવા મળે છે. ત્યારબાદ અડધી કોરી, ત્રાંબીઓ, દોકડો, ઢીંગલો, આ તમામ જે ચલણી જે છે એ જોવા મળશે. આપણે ત્યારબાદ આવશું જેમણે ટાવર બંધાવ્યું છે એ મહારાવ પ્રાગમલજી બીજા
તો એ ખાસ કરીને સમૃદ્ધિ કાળ હતો અને ત્યારે તમે જોશો કે મહારાવ પ્રાગમલજી જેને ટાવરવાળો આખો મહેલ બનાવ્યો છે, અડધી કોરી, કોરી, ત્રાંબીઓ, દોકડો, ઢીંગલો, ઢબુ અને પાંચિયા, અને એની સાઇઝ અને તમે એનો ઘાટ જોશો તો એમ થશે કે ના, ત્યારે કચ્છ જે છે એ ખૂબ જ ખાસ કરીને એક સમૃદ્ધ દિશામાં જતો હોય એવું લાગતું હતું અને એ ચલણી નોટ દ્વારા જ જોવા મળે છે. ત્યારબાદ જ્યારે મહારાવ ખેંગારજી સૌથી વધુ શાસન જેમણે કરેલું છે તો એમણે પણ ખાસ કરીને તમે જોશો તો અડધી કોરી, કોરી, ઢબુ, ઢીંગલા, ડોકડા અને ત્રાંબિયા, અને એની સાઇઝ પણ વધુ જોવા મળશે અને એનું જે ફિનિશિંગ જે શરૂઆતમાં તમે જોઈ એના કરતાં પણ અંતિમ. ત્યારબાદ વિજયરાજી બહારા અને જે અંતિમ રાજી હતા આપણા મદનસિંહ બાવા સાહેબ, જે 3 મહિના શાસન કર્યું, તો એમાં પણ ઢબુ, કોરી અને આજે જે વસ્તુ છે. પરંતુ જે સુવર્ણકાળ કહી શકાય કચ્છનો એ આપણા મહારાવજી પ્રાગમલજી ત્રીજા અને ખેંગારજી જે છે ત્યારે એ સમય આપણો ખૂબ જ એક સમૃદ્ધ કાળ હતો. અત્યારે ખાસ કરીને બહારથી આવેલા પ્રવાસીઓ પણ ખાસ કરીને ખૂબ જ ઉત્સાહિત છે. ત્યારે મળશું એવા જ એક પ્રવાસીને. શું નામ છે આપનું? પંકજભાઈ. ક્યાંથી આવો છો? આણંદ ચીખોદરા. કચ્છમાં કેટલી વાર આવવાનું થયું? આ પહેલી વાર આવું છું. મેલ જોઈને કેવું લાગે છે? ઘણું સારું લાગે. તમને સૌથી વધુ કઈ સરસ વાત ગમી છે? સૌથી વધુ સારી વાત એ છે કે આપણા દેશમાં પણ આવા એન્ટિક વસ્તુઓ છે ને એને સાચવણી સારી રીતે કરે છે અને આવું બધાને જોવાનું મળે તો એનાથી કંઈક નવું જાણવાનું મળે. બીજી વાર આવવાનું મન છે? હા, ચોક્કસ. અને કઈ કઈ જગ્યાએ ફર્યા છો કચ્છમાં? અમે નારાયણ સરોવર, માતાજીનો મળ, પછી હવે કાલે માંડવી જવાના છીએ, પછી સફેદ રણ જોવા જવાના છીએ અને અંજાર પણ જવાના. સ્થળોની ખબર કેવી રીતના પડી? તમે મતલબ એડ જોયેલી ગુજરાત ટુરિઝમની કે પછી તમે તમારા? નહીં, ગુજરાત ટુરિઝમની નહીં, પણ અમારા મિત્રો બધા પહેલાં આવેલા એ લોકોએ વાત કરેલી કે આ એકવાર જોવા જેવું છે, એટલે અમે પછી વિચાર કર્યો અને આવ્યા છે અને ઘણું સારું લાગ્યું છે. તો ખાસ કરીને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ એડ પણ કામ કરે છે અને માઉથ પબ્લિસિટી, એટલે કે એક મિત્ર, જેમ કે આ ભાઈએ વાત કરી કે એમના મિત્રએ જ કીધું કે અહીં ખરેખર આવવા જેવું છે. અને અત્યારે પંકજભાઈ કેવું ફીલ થાય છે? અત્યારે તમે 42 ડિગ્રી ગરમી છે પણ એનું તમે સ્ટ્રક્ચર જોયું, તમને અત્યારે એસીમાં હો ને એવું લાગે છે, એટલે તમે જોઈ બાંધકામ. જનરલી અમે એવું વિચાર્યું કે અમારા આણંદ જિલ્લા કરતાં અહીંયા વેધર ભલે થોડુંક અત્યારે ગરમ લાગે પણ રાત્રે બહુ સરસ લાગે છે. અત્યારે જે આપણે ઊભા છે ને આ સ્ટ્રક્ચરમાં એટલું ખરું કે વેધરની ઇફેક્ટ બહુ નથી થતી, ઘણું સારું લાગે છે. તો ખાસ કરીને દર્શક મિત્રો એ પણ તમને જણાવવાનું કે અહીંનું જે સ્ટ્રક્ચર છે એ ચૂના અને પથ્થરથી બનાવવામાં આવેલું છે અને તમે સિમેન્ટનો બહુ જ નહીવત, લોખંડનો બહુ જ નહીવત ઉપયોગ કરવામાં આવતો હતો અને એટલે જ કદાચ પંખો બંધ હોય ને તો પણ તમને અહીંયા ગરમી લાગે નહીં, એ એની રચના હતી. એટલે આયના બેલની ખૂબ જ ખાસિયત હોય ને તો અહીંયા કોઈથી ગરમી નથી લાગતી. અને એનો ઝરૂખો, લખપતજીનો ઝરૂખો એ પણ ખૂબ જ સુંદર ઝરૂખો છે, એનું પણ આપણે એક ઝલક જોઈએ.